ઓલ રોકાણકાર સુરક્ષા સંસ્થા દ્વારા જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એક રજૂઆત કરવામાં આવી છે. પલ્સ ગ્રુપ ઓફ કંપનીઝ ભારત સરકાર પાસેથી જ માન્યતા લીધા બાદ 1983થી સમગ્ર દેશમાં વ્યાપાર કરી રહી છે. એ જ પ્રમાણે 1996થી PACL ન્યુટેડ રિયલ એસ્ટેટના નામથી જ બિઝનેસ કરતી હોય ત્યારે જેના નામ હેઠળ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ કંપનીની સ્કીમને સામૂહિક રોકાણ તરીકે ગણી અને 22 ઓગસ્ટ 2014ના રોજ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તમામ મિલકતો જપ્ત કરી અને જેના કારણે જે રોકાણકારોના નાણાં ખોવાઈ ગયા હતા, મળવાનું બંધ થઈ ગયા હોય ત્યારે સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ દેશના 5.85 કરોડના રોકાણકારો કે જે 49,100 કરોડ, જેમાં ગુજરાત રાજ્યના આશરે 38 લાખ રોકાણકારોની 4500 કરોડનો સમાવેશ થાય છે. જિલ્લાના લગભગ 4 લાખ રોકાણકારો પાસેથી ₹290 કરોડ કંપનીને સેબીને જ આદેશ આપ્યા હોય ત્યારે સુપ્રીમ કોર્ટની અપીલ પણ કરવામાં આવી હતી. તે મામલો પેન્ડિંગ છે. ત્યારે ઓલ ઇન્વેસ્ટ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના રોકાણકારો દ્વારા જ રચાયેલ રાષ્ટ્રીય નોંધાયેલ સંસ્થા છે. તેની મૂડી પરત કરવા માટે સર્વોચ્ચ અદાલતનો પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સર્વોચ્ચ અદાલતે રોકાણકારોને હિતને ધ્યાનમાં રાખીને જ 2 ફેબ્રુઆરી 2016ના રોજ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી R.M. લોઢાણીની અધ્યક્ષતામાં જ એક સમિતિની રચના કરવામાં આવી છે અને કંપનીની સંપત્તિની હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશના અમલ માટે જ રોકાણકારો તેમની સંસ્થાના બેનર હેઠળ પ્રાદેશિક સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે લાખોની સંખ્યામાં દેખાવો કર્યા છે. છતાં ઉકેલ ના આવતા જ આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આજે અમે આવ્યા છે અહીંયા વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અને અમારી આજે PSL કંપનીમાં છેલ્લા 1983થી ચાલતી કંપની, જેમાં સામાન્ય અને ગરીબ જનતાના પૈસા અંદર જે રોકાણ થયેલ છે અને જે રોકાણની અંદર આજે સેબીની અંદર અમે લડત આપીને અમે સુપ્રીમ કોર્ટની અંદરથી પણ જીતી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટના માનનીય સુપ્રીમ કોર્ટના આદેશથી સેબીની સાથે લોઢા કમિટીની નિમણૂક કરવામાં આવી કે આ ગ્રાહકોના દરેક ગ્રાહકોના પૈસા એક પાઈ તમારા સમય પ્રમાણે ચૂકવી દેવા. અને આ કંપનીની આજે પ્રોપર્ટીની વાત કરીએ તો 1,85,000 કરોડની પ્રોપર્ટી 10 વર્ષ પહેલાંની, જ્યારે આ કેસ અંદર દાખલ થયો ત્યારે સરકારી આંકડા પ્રમાણે 1,85,000 કરોડની પ્રોપર્ટી છે, જેને વેચીને ગ્રાહકોના માત્ર 40,000 કરોડ રૂપિયા ચૂકવવાના છે. સુપ્રીમ કોર્ટના આદેશ થઈ જવા હોવા છતાં પણ આજે લોઢા કમિટી કોઈપણ પ્રકારનું એક્ટિવલી કામ કરી નહીં રહી. ખાલી દેખાડો કરવા પૂરતા માત્ર 3% લોકોના પૈસા, એ બી 2,500, 7,500 અને 17,000 રૂપિયા સુધીની રકમ ખાલી 3% લોકોને ચૂકવ્યા છે, ખાલી દેખાડો કરવા માટેની. આજે 10 વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં આજે ગરીબ જનતા આજે બિચારી આત્મહત્યા કરી રહી છે. આજે અનેકો વાર અમે ધરના પ્રદર્શનો થઈ દિલ્હી જંતર મંતર સુધી કરેલા છે. તો આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે હવે જે જલ્દી આનો ચુકાદો લાવે અને ગરીબ જનતાને મરતી બચાવે. તો થેન્ક યુ સો મચ. મારું નામ છે વડોદરા જિલ્લામાં હું અવિનાશ ગિરી ગોસ્વામી.